રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે જ સીધો મુકાબલો થયો હતો, જેમાં કુલ 50.19% મતદાન નોંધાયું હતું, જેમાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી 20 બેઠકો મેળવી સમાજવાદી પાર્ટીની ભવ્ય જીત થઈ છે। જો કે પાર્ટી નહીં પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાની જ જીત થઈ છે તેમ કહી શકાય, કારણ કે તેમના નામથી ચૂંટણી લડીને જ જીતવામાં આવે છે, પક્ષ કોઈ પણ હોય। વિગતે વાત કરીએ તો રાણાવાવ નગરપાલિકા વિસ્તારના 7 વોર્ડમાં 28 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે ભાજપ અને સમાજવાદી પાર્ટીએ 28 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા। રાણાવાવ નગરપાલિકામાં 17,894 પુરુષો અને 17,073 સ્ત્રીઓ તથા 3 અન્ય મળી 34,970 કુલ મતદારો છે, જેમાં કુલ 34,970 મતદારોમાંથી 17,553 મતદારોએ મતદાન કરતા 50.19% મતદાન નોંધાયું હતું। ગત ચૂંટણીમાં થયેલ મતદાન કરતા આ વખતે થયેલ વધુ મતદાન સમાજવાદી પાર્ટીને ફર્યું છે અને 28 બેઠકમાંથી 20 બેઠકમાં જીત મેળવી સત્તાનું સુકાન સંભાળ્યું છે। સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં બંને પક્ષના સમર્થકો ગણતરી કેન્દ્રની આસપાસ નજરે ચડતા હતા। ગત ચૂંટણીમાં કાંધલ જાડેજાના નેતૃત્વમાં એનસીપીની બોડી હતી, જેમાં એનસીપીએ 18 બેઠક અને ભાજપે 8 બેઠક મેળવી હતી। આ વખતે એનસીપીના બદલે સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ ધારાસભ્ય કાંધલ જાડેજાએ પેનલ ઉતારી હતી અને 20 બેઠક મેળવી છે। આમ ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને 2 બેઠકનું નુકસાન થયું છે। ગત ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવાર વિજેતા થયા હતા। પરિણામ બાદ સમાજવાદી પાર્ટીના સમર્થકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। ધારાસભ્ય કાંધલ જાડેજા અગાઉ એનસીપીમાંથી 2 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, આથી તેના માર્ગદર્શન હેઠળ રાણાવાવ નગરપાલિકામાં પણ છેલ્લી 2 ટર્મથી એનસીપીનું શાસન હતું। ગત ચૂંટણીમાં એનસીપીએ 18 બેઠક મેળવી હતી તેમજ ભાજપે 10 બેઠક મેળવી હતી। નગરપાલિકા ટર્મની સમય મર્યાદા વર્ષ 2021-22માં પૂર્ણ થતાં વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગત વિધાનસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયા હોવાથી તેઓએ સપાના બેનર હેઠળ જ પેનલ ઉતારી હતી અને આ વખતે કોંગ્રેસના કે અપક્ષ ઉમેદવારના મેદાનમાં જ ન હોવાથી સમાજવાદી પાર્ટીની ભાજપ સાથે સીધી જ ટક્કર હતી, જેથી આ ચૂંટણી રસપ્રદ બની હતી, જેમાં સમાજવાદી પાર્ટીની પેનલે ભાજપની પેનલને હાર આપી છે। સ્વ સરમણભાઈ મુંજાભાઈ જાડેજા અને સ્વ સંતોકબેન જાડેજાના મોટા પુત્ર કાંધલ જાડેજા 3 ટર્મથી રાણાવાવ કુતિયાણાના મત વિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે અગાઉ તેઓ એનસીપીમાંથી અને ત્યારબાદ તેઓ સપામાંથી ચૂંટણી લડ્યા છે, તેમ છતાં તેને પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। પોતે ગમે તે પક્ષ કે અપક્ષમાંથી ચૂંટણી લડે અથવા ચૂંટણી લડાવે તે પક્ષ જીતી જાય છે। તેઓ સ્વબળે પોતાના નામની ચૂંટણી લડે છે અને વટથી જીવે છે। વિજેતા ઉમેદવારોની વાત કરીએ તો વોર્ડ નંબર 1માંથી ભાજપના 4 ઉમેદવાર ધીરુભાઈ નેભાભાઈ કેશવાલા, કરશન નાથાભાઈ મુછાર, ભાવનાબેન જીવાભાઈ ખોટી અને રાજીબેન સાજણભાઈ કાઠીની જીત થઈ છે। જ્યારે વોર્ડ નંબર 2માં સમાજવાદી પાર્ટીના 4 ઉમેદવારો જેઠાભાઈ ભૂરાભાઈ શામળા, ધર્મેશ શાર્દુલભાઈ મકવાણા, જલુબેન રાજાભાઈ પાંદાવદરા અને પ્રભાબેન ભનુભાઈ પાતળિયા વિજેતા બન્યા છે। વોર્ડ નંબર 3માં પણ સમાજવાદી પાર્ટીના 4 ઉમેદવારો જેમાં પ્રતાપભાઈ છગનભાઈ વારા, કરમણભાઈ નાજાભાઈ મકવાણા, દેવીબેન વિરમભાઈ પરમાર અને રમાબેન ભરતભાઈ પીપરોતર વિજેતા થયા છે। વોર્ડ નંબર 4માં સમાજવાદી પાર્ટીના 4 ઉમેદવાર બાબુભાઈ ઝાંઝાભાઈ ગોઢાણીયા, મિલન વિનોદકુમાર પુરોહિત, રોશનબેન સતાર કાતિયાર અને શીલાબેન માલદેભાઈ કારાવદરા વિજેતા થયા છે।
તો વોર્ડ નંબર 5માંથી ભાજપના 4 ઉમેદવાર મેઘજી ખીમજી મકવાણા, માલદેવ પરબતભાઈ મોઢવાડિયા, રૂબીનાબેન સલીમભાઈ ખાવડા અને લીલુબેન કેશવ ઓડેદરાની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં સમાજવાદી પાર્ટીની પેનલના ઉમેદવારો અનીશભાઈ બચુમિયા પીરઝાદા, વિરમભાઈ અભુભાઈ પરમાર, વનિતાબેન દિનેશકુમાર રાઠોડ અને વંદનાબેન જગદીશભાઈ જાદવની જીત થઈ છે. વોર્ડ નંબર 7માં પણ સમાજવાદી પાર્ટીની પેનલ ગીતાબેન જીતેન્દ્ર ભૂતિયા, એઝાબ હબીબ મિયા કાદરી, મેરુ સાંગણભાઈ ઓડેદરા અને યાસ્મીનબેન અમીનભાઈ પોપટિયાની જીત થઈ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ભાઈ ઉકેણીમાં જે રીતે સમાજવાદી પાર્ટીની જીત થઈ, જીતમાં તે શું કહેશો? કોને જશ આપશો? મારા બધા નાગરિકોને, મારા બધા ભાઈઓને, બહેનોને, માતાઓને, બધાને મારી રીતે બધા નાગરિકની જીત થઈ, બધા પોતે તમામ પબ્લિકની જીત થઈ છે. ગરીબન અમુક પ્રકારના આક્ષેપ કરતા હતા, દાદાગીરીને લઈને, ગેંગને લઈને. આ પ્રકારનું હતું વાતાવરણ, એવું હતું કે ભાજપ જ આવશે, છતાં પણ લોકોએ પેલું સમાજવાદી પાર્ટીને સ્વીકારી અને એના પર ભ્રષ્ટાચારના આક્ષેપ હતા. તે લોકોએ કયા હિસાબે પરિવર્તન કર્યું છે? લોકો પરિવર્તન જે 30 વર્ષથી પીછાઈ રહ્યા હતા, કોઈનું કામ થતું નહોતું અને માણસોને ત્યાં બહુ તકલીફ હતી અને પ્રાથમિક સુવિધા કોઈ દિવસ કંઈ મળી નથી, કોઈ બોલી શકતા નથી. અમે અવાજ ઉઠાવ્યો હતો, અમને બધા આશ્રય આપ્યા, બધા અમારી સાથે રહ્યા છે. એ બધા પ્રજાજનોનો આભાર માનું છું. મારી પાસે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ કાયમી જણાવે. હવે અમારી જવાબદારી વધી જશે ભાઈ, હવે જવાબદારી વધવાની છે અમારી. ત્યાં ઉત્તરા નગરપાલિકા અમારી છે, રણા અહીંયા તમારે બહુમતી છે, વધારે 20 સીટ આવી છે. એટલે અહીંયા માટે અમારે કામ કરવાના છે, ત્યાં માટે કામ કરવાનું. અમે ભાઈ નામના કામના જ મત લીધા છે. હું પહેલાથી કહું છું, હું મારા નામના મત લઉં છું. લોકોએ સમજો, ઉત્તરામાં તમે જોઈ લો, કોઈ પક્ષ જોઈને વોટિંગ નથી કીધું. બધા મારું નામ જોઈને મને વોટ આપ્યો છે. ત્યાં 30 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા હતી, તો જો પક્ષ જોઈને આપ્યું હોય તો નગરપાલિકા ભાજપને આવે ને ભાઈ. અને ત્યાં જે એનો વિરોધ છે ને, એ હવે ખુલ્લો પડી ગયો છે. એટલે ઉપર લેવલે નોંધ લેવા છે આમાં, બરાબર કે ભાઈ કોઈને કામ ન કરો તો આ જ હાલત થાય. 47 વર્ષથી એણે શાસન કર્યું, કોઈ કામ ન કર્યું, રોડ રસ્તા ગટર. હવે સમાજવાદી પાર્ટી શું કરશે? અમે કરશું ભાઈ, પબ્લિકના કામ, પ્રજાના કામ કરશું. જે અમે વચન આપ્યા ને, એ બાપના બોલથી પૂરા કરીશું.